પ્રાસંગિક જેનો વિષય છે સૂર્ય ઉર્જાનો વધતો વ્યાપ. સંપાદન અને પઠન કલ્પના શાહ. ભારતમાં અત્યાર સુધીમાં સૂર્ય ઉર્જાની સ્થાપિત ક્ષમતા 72.02 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. એમાંથી 55.71 ગીગાવોટ જમીની સ્તરે લગાવેલી પ્લેટને લીધે, 11.08 ગીગાવોટ રૂફટોપ વડે, 2.55 ગીગાવોટ સોલાર કમ્પોનન્ટના હાઇબ્રિડ પ્રોજેક્ટ વડે અને 2.68 ગીગાવોટ ઓફ ગ્રીડ વડે મળે છે. રૂફટોપ સોલાર પ્રોજેક્ટ ભારતમાં ઘણા સફળ થયા છે. હવે સરકાર મોટા સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે પણ સક્રિય છે. આ રીતે 50 જેટલા પાર્ક સ્થપાશે અને તેમાં 40,000 મેગાવોટ વીજળી બનશે. સરકારે તેની મંજૂરી આપી દીધી છે અને એમાંથી 18 પાર્ક તૈયાર થઈ ચૂક્યા છે. ત્યારે રૂફટોપ સોલારના વ્યાપને લીધે સૂર્યથી પેદા થતી ઉર્જા તરફ પણ લોકોનું ધ્યાન ખેંચાયું છે. સૂર્ય ઉર્જા એવો ઉર્જા સ્ત્રોત છે જે 12 મહિના વીજળી ઉત્પન્ન કરી આપે છે અને લાંબા સમય સુધી મળતી રહેતી ઉર્જા છે. ભારતમાં સૂર્ય ઉર્જાનો વ્યાપ છેલ્લા 5 વર્ષથી ખૂબ વધ્યો છે. તમામ રાજ્યોમાં ફેલાવો થયો છે. 2019-20માં સૂર્ય ઉર્જાની ક્ષમતા હતી તેના કરતાં ખૂબ વધી છે. ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાન એમાં મોખરે રહ્યા છે. આ ક્ષેત્રમાં ઘણું રોકાણ પણ આવ્યું છે અને આવતું રહે છે. સરળ ઉર્જા નિર્માણ સૂર્ય ઉર્જાથી શક્ય બને છે. પણ બિનપરંપરાગત સ્ત્રોતમાંથી વીજળી મેળવવામાં હજુ આપણે ત્યાં મેક ઇન ઇન્ડિયાનો વિચાર ખાસ સાકાર થતો નથી. કારણ સૂર્ય ઉર્જામાં વપરાતા સાધનો માટે ચીનથી થતી આયાતો ઉપર ખૂબ આધાર રાખવો પડે છે. ભારત હવે મેક ઇન ઇન્ડિયાને અપનાવી ચૂક્યો છે, ત્યારે સોલારના કાચા માલ માટે ચીન પરનો આધાર પણ તત્કાળ ઘટવો જોઈએ તેવું વિચારાઈ રહ્યું છે. ગુજરાતે સૌર ઉર્જા ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માર્ચ 2023 અંતિતની સ્થિતિએ સમગ્ર દેશમાં મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જીના ફેઝ 2 અંતર્ગત રહેણાંક હેતુ માટે કુલ 1,861.99 મેગાવોટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થયેલી, જે પૈકી 1,507.71 મેગાવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ માત્ર ગુજરાતમાં સ્થાપિત કરાયેલી છે. એટલે કે દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના 81% ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે. રાજ્યમાં મે 2023ની સ્થિતિએ સૂર્ય ગુજરાત યોજના હેઠળ કુલ 1,619.66 મેગાવોટની ક્ષમતા ધરાવતી 4,11,637 સોલાર સિસ્ટમ સાથે સ્થાપિત કરવામાં આવી છે. જેના માટે વીજ ગ્રાહકોને અંદાજિત 2,607.84 કરોડ સબસિડી ચૂકવવામાં આવી છે. રહેણાંક હેતુના ગ્રાહકો પોતાના ઘર પર સૌર ઉર્જા ઉત્પન્ન કરી સ્વ વપરાશ ઉપરાંતની વધારાની સૌર ઉર્જા ગ્રીડમાં વેચી આવક મેળવી રહ્યા છે. વપરાશ બાદ ગ્રીડમાં મોકલેલી વધારાની વીજળી વિતરણ કંપની દ્વારા ₹2.25ના દરે ખરીદવામાં આવે છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ GPCL એ ગુજરાતમાં સોલાર પાર્કના વિકાસ માટેની કેન્દ્રવર્તી સંસ્થા છે. ગુજરાત સરકાર સ્વચ્છ અને ગ્રીન ઉર્જા ઉત્પન્ન કરવા માટે નવી ઉર્જાઓની પરિયોજનાઓમાં સાહસિક અને ઝડપી પ્રારંભ કરવા માટે જાણીતી છે. 590 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લાના ચારણકા ગામ ખાતે 5,384 એકર બિન વપરાશી જમીનમાં આવેલ છે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર ખાવડા નજીક 72,600 હેક્ટરમાં વિસ્તરેલું 30,000 મેગાવોટ ક્ષમતાનું કચ્છ હાઇબ્રિડ પાર્ક દુનિયાનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક છે. જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ન માત્ર આપણા દેશમાં જ પરંતુ સમગ્ર વિશ્વમાં સોલાર સેક્ટરને ધબકતું અને જીવંત બનાવીને આપણી ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે સૂર્ય ઉર્જાનો વધતો વ્યાપ સોનેરી આશાનું કિરણ છે. હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો સૂર્ય ઉર્જાનો વધતો વ્યાપ. સંપાદન અને પઠન કલ્પના શાહ.